શેર માર્કેટ એટલે કે સ્ટોક માર્કેટ. મિત્રો, આ શબ્દ સાંભળતાની સાથે જ મોટાભાગના લોકોના મગજમાં એક જ સવાલ આવે છે અને માતા પિતા દ્વારા પણ તેના બાળકોને એક જ સલાહ આપવામાં આવે છે કે આ એક પ્રકારનો સટ્ટો છે, એમાં પૈસા ના રોકાય, નહીં તો તમારા પૈસા ડૂબી જશે. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર એ વસ્તુ સમજવાના છીએ. પહેલાં તો શેર માર્કેટ એટલે કે સ્ટોક માર્કેટ છે શું, અને પછી સમજશું કે શું આને સટ્ટો બોલવો યોગ્ય છે કે નહીં. તો વિડીયોને જરૂર પૂરો જોજો. તો મિત્રો, શેર માર્કેટ એટલે કે સ્ટોક માર્કેટ બીજું કંઈ નહીં, એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ છે. બીજી ભાષામાં બોલું તો કોઈ કંપનીના ભાગીદાર બનવું. તમને જાણીને નવાઈ લાગશે અને પ્રશ્ન ઉદ્ભવશે કે શું કોઈ કંપનીના ભાગીદાર પણ બની શકાય? હા મિત્રો, જો તમારી પાસે માની લો 1 લાખ રૂપિયા છે અને કોઈ કંપનીની વેલ્યુ 1 કરોડ છે અને તમે તમારા 1 લાખ રૂપિયા આ કંપનીની અંદર રોકાણ કરો છો, તો તમે એ કંપનીના 100માં ભાગીદાર બન્યા. માત્ર તમારી પાસે 10,000 રૂપિયા છે અને તમે એનું રોકાણ કરો છો, તો તમે એ કંપનીના 1000માં ભાગીદાર બન્યા. મિત્રો, ભવિષ્યમાં આ કંપનીને જેટલું પ્રોફિટ મળશે, જેટલો ફાયદો થશે, એ તેના ભાગીદારોની અંદર વહેંચવામાં આવે છે, એટલે કે શેર કરવામાં આવે છે. આને જ બોલવામાં આવે શેર માર્કેટ એટલે કે સ્ટોક માર્કેટ. તો લોકો આને સટ્ટો શું કરવા કહે છે? તો મિત્રો, અમુક એ પ્રકારના પણ લોકો હોય છે જે કંઈ પણ વિચાર્યા વગર કોઈ પણ કંપનીની અંદર રોકાણ કરી દે છે અને ભવિષ્યમાં ફાયદો તો દૂર રહ્યો, એ કંપની ડૂબી જાય છે અને બંધ પણ થઈ જાય છે અને લોકોના રોકેલા પૈસા ડૂબી જાય છે. એટલે આવા લોકો માટે શેર માર્કેટ એક સટ્ટો છે. પણ જો મિત્રો, તમે સરખી રીતે કોઈ કંપનીનું એનાલિસિસ કરો છો, એનો યર વાઇઝ એનો ગ્રોથ ચાર્ટ જોવો છો કે એ કંપની કયા વર્ષમાં કેટલું પ્રોગ્રેસ કરે છે અને કેટલું ખોટમાં ચાલે છે, આ દરેક વસ્તુનું એનાલિસિસ કર્યા બાદ એક સારી કંપનીની અંદર જો તમે પૈસાનું રોકાણ કરો છો, તો ભવિષ્યની અંદર તમને એટલો પણ ફાયદો થઈ શકે છે કે તમે જિંદગી પર કમાવાનું વિચાર્યું પણ નહીં હોય. એટલે કે મિત્રો, જો તમે સરખી રીતે એનાલિસિસ કરીને આમાં રોકાણ કરો તો એ સટ્ટો બોલવું યોગ્ય નથી. અને એના ઉદાહરણ આપણી સામે પણ છે કે વોરન બફેટ નામના વ્યક્તિએ શેર માર્કેટની અંદર જ એક મોટું નામ કમાવ્યું છે અને દુનિયાના ધનાઢ્ય વ્યક્તિ પણ બની ચૂક્યા છે. તો મિત્રો, શેર માર્કેટ કે સ્ટોક માર્કેટ એ બીજું કંઈ નહીં, એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે અને સટ્ટો બોલવો યોગ્ય નથી. તો મિત્રો, તમે પણ આ પ્રકારના નોલેજેબલ વિડીયો જાણવા માંગતા હોય તો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો.